નમસ્તે મિત્રો. આજે આપણે કરંટના એક ટોપિક વિશે વાત કરવાના છીએ કે ભાઈ વર્લ્ડ ક્રાફ્ટ સિટીમાં શ્રીનગરનો સમાવેશ થયો છે ભારતના ચોથા સિટી તરીકે, બરાબર. તો વર્લ્ડ ક્રાફ્ટ સિટી શું છે, શ્રીનગરની અમુક હસ્તકલા છે જેના કારણે એને આ દરજ્જો મળ્યો છે, એ બધા વિશે આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું. તો સ્ટાર્ટ કરી દઈએ. તો શ્રીનગરને તાજેતરમાં વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ દ્વારા વર્લ્ડ ક્રાફ્ટ સિટીઝની યાદીમાં ચોથું સ્થાન મળ્યું છે, બરાબર, ઉમેરવામાં આવ્યું છે તેની સમૃદ્ધ હસ્તકલા પરંપરાઓને માન્યતા આપીને. એ પહેલાં ચોથું સિટી છે આ, તો એની પહેલાં 3 સિટી હશે, બરાબર. એ કયા કયા છે એ જોઈ રહી, તો કે જયપુર, મલ્લપુરમ અને મૈસૂર. અને ચોથું કયું થયું તો કે શ્રીનગર, બરાબર. ભારતના 4 સિટી છે, ટોટલ 60 સિટીની યાદીમાં ભારતના 4 સિટીનો સમાવેશ થાય છે, બરાબર, આ યાદીમાં. હવે જોઈ લે કે ભાઈ શ્રીનગરના દરજ્જો મળ્યો છે તો શેના લીધે મળ્યો છે, બરાબર. જયપુર ને એના વિશે આપણે પછી ક્યારેક ચર્ચા કરશું. આજે શ્રીનગર ઉપર ચર્ચા કરી લઈએ કે ભાઈ આ કંઈક યાદીમાં સામેલ કર્યું છે તો કંઈક કારણ હશે ને. તો એ કારણ જાણીએ આપણે કે લગભગ 1500 વર્ષનો ઇતિહાસ ધરાવતું શ્રીનગર છે, બરાબર. શ્રીનગરનો આપણે જૂના ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનો ઇતિહાસ આમ જોવા જઈએ તો આપણને ખબર જ છે કે ભાઈ સમ્રાટ અશોકે, બરાબર, જ્યારે એનો રાજ્યકાળ હતો એ સમય દરમિયાન ત્યાં બૌદ્ધ ધર્મનો ફેલાવો કરેલો હતો. બૌદ્ધ ધર્મ આજે આપણે જોઈ જ શકીએ છીએ, બરાબર. લદ્દાખમાં મેજોરિટી પબ્લિક બૌદ્ધ ધર્મને ફોલો કરીએ છીએ. બટ એના પછી કેવું છે કે આપણને કોઈ કોન્ક્રીટ એવો કોઈ રાજવંશ કે કોન્ક્રીટ ઇન્ફોર્મેશન નથી મળતી. સીધી મળે છે આપણને 6ઠી સદી પછીની ઇન્ફોર્મેશન. એક ગોંડવાના કરીને એક ડાયનેસ્ટી હતી, બરાબર, ત્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. અને ક્યાંથી મળે છે તો કે 12મી સદીમાં રાજતરંગીની નામનો એક પુસ્તક લખાયેલો કાશ્મીરના ઇતિહાસ ઉપર. કોણે લખેલો છે તો કે ભાઈ કલ્હાણે, બરાબર. લગભગ તમે બધા તૈયારી કરતા હશો તો ખ્યાલ જ હશે. તો ત્યાંથી આપણને ઇન્ફોર્મેશન મળે છે. 1500 વર્ષનો ઇતિહાસ ધરાવતું શ્રીનગર, બરાબર, કળા, હસ્તકલા અને વેપાર માટેનું મુખ્ય સિલ્ક રૂટ હબ હતું. સિલ્ક રૂટ આપણને બધાને ખબર જ છે કે ભાઈ ચાઇનામાં છે ને સિલ્ક બધું બનતું અને ત્યાંથી પછી આપણા કાશ્મીરમાં થઈ અને મિડલ ઇસ્ટ અને બાકીના યુરોપના દેશોમાં સપ્લાય થતું, બરાબર. તો એક મેઇન સિલ્ક રૂટનો પાર્ટ આપણે કાશ્મીર હતું એવું કહી શકીએ. નોંધપાત્ર હસ્તકલા, બરાબર, જેના કારણે એને આ યાદીમાં સ્થાન મળ્યું છે, કઈ કઈ હતી તો કે ભાઈ પેપર માચી. હવે પેપર માચી એટલે શું તો કે જોઈ લો તમે, પેપરથી આવું વાટકા અથવા તો કોઈ બીજી ક્રિએટિવ વસ્તુ બનાવવામાં આવે એ કળાને પેપર માચી કહેવાય. આ બધી યાદ રાખજો, પૂછી શકે છે ક્યાંક ને ક્યાંક કે ભાઈ આ શેની સાથે જોડાયેલું છે, બરાબર, અથવા તો હસ્તકલા છે કે ભાઈ ક્યાંની હસ્તકલા છે તો ક્યાંની છે, બરાબર. અખરોટના લાકડાનું કોતરકામ, જો આ જોઈ શકો છો તમે, અખરોટના લાકડાનું કોતરકામ છે આ. કાર્પેટ તો બધા જોયેલો જ હશો, બરાબર, જમીનમાં પાથરેલા હોય એ બધા. સોજની ભરતકામ, બરાબર. હવે આ તમે જોઈ લો, આ છે સોજની ભરતકામ. તમે કાશ્મીર ગયા હોય તો ત્યાંના લોકલ આવા ભરત ગૂંથણવાળા કહેવાય ને પોશાક વધારે પહેરતા હોય છે, તો એ ક્યાંક ને ક્યાંક સોજની ભરતકામ છે, બરાબર. ત્યાંની લોકલ કહેવાય ને કળા છે. અને પશ્મિના અને કાની શાલનો સમાવેશ થાય છે. પશ્મિના અને કાની શાલ, તમે કાશ્મીર કદાચ ફરવા જાઓ ને તો ત્યાં બજારમાં તમને શાલું બહુ ફેમસ છે કાશ્મીરની. એ આ જ પશ્મિના અને કાની શાલ, એ બે સૌથી ફેમસ છે, બરાબર. લગભગ બધા ખરીદી એની જ કરતા હોય છે. આ શહેર વૈશ્વિક સ્તરે કાશ્મીરી બ્રાન્ડ અને પેસ્લી મોટિફ માટે જાણીતું છે. પેસ્લી મોટિફ એટલે શું તો કે ભાઈ એ બી એક હસ્તકલાનો જ એક પાર્ટ છે. આગળ આપણે હમણાં જોઈએ ને તો આ કંઈક પેસ્લી મોટિફ કહી શકાય, બરાબર. આ રીતનું એક ભરતકામ અથવા તો હસ્તકલા આપણે કહી શકીએ છીએ. ઝાંઝન અને ફિલિગી, બરાબર, આ શું છે તો કે એ બી હસ્તકલા જ છે. અને એ એક્ઝેક્ટલી આ કોઈ મેટલ અથવા તો કોઈ ધાતુમાં કરવામાં આવતું કામ, બરાબર, એને બ્યુટિફાઈ કરી અને કોઈ ક્રિએટિવ વસ્તુ બનાવવામાં આવે એને શું કહેવાય તો કે ભાઈ ઝાંઝની અને ફિલિગી. આ નામ યાદ રાખજો, આ પૂછવાની પૂરેપૂરી પ્રોબેબિલિટી છે. ને એમ બી કરંટ અફેરમાં કોઈ ટોપિક આવી ગયો એટલે એને પૂછાવાના ચાન્સીસ વધારે થઈ જાય છે. ઝાંઝન અને ફિલિગી જેવી હસ્તકલા 5 સદીઓ પહેલાં ઈરાની કારીગરો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, બરાબર. એટલે આપણી અહીંની ખોજ નથી, ઈરાનથી આ કારીગરો લઈ આવ્યા હતા, બટ અહીંયા એ ડેવલપ થઈ છે, બરાબર. કાશ્મીરમાં એ કલાનું કહેવાય ને કે ભાઈ એક અપર વર્ઝન આપણને જોવા મળેલું છે. શ્રીનગરની કાર્પેટ પરંપરા 14મી સદીના અંતમાં સૂફી સંત સૈયદ અલી હમદા, બરાબર, એ કોણ હતા તો કે આ મહાશય, બરાબર. હવે આનું મહત્વ શું કામ વધારે છે તો કે ભાઈ કાશ્મીરમાં ઇસ્લામનો પાયો નાખનાર આ હતા. કોણ હતા તો કે ભાઈ સૂફી સંત સૈયદ અલી હમદાની. નામ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી છે કાશ્મીરના પર્સપેક્ટિવથી.
2021માં તેને હસ્તકલા અને લોકકળા માટે યુનેસ્કો ક્રિએટિવ સિટી તરીકે માન્યતા આપવામાં આવેલી હતી. કોને? તો કે શ્રીનગરને. બરાબર, એટલે ઘણી બધી કળા છે આપણા ભારત બધાને ખબર જ છે કે ભાઈ બહુ ડાયવર્સિફાય કહેવાય ને કે ભાઈ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી આપણને વિવિધતા જોવા મળે છે, વિવિધતામાં એકતા. તો આવી બધાની અલગ અલગ કહેવાય ને કે હસ્તકલા અને કે જે પણ કંઈ ક્રિએટિવ વસ્તુ એ આપણને જોવા મળતી હોય છે. વર્લ્ડ ક્રાફ્ટ સિટી, બરોબર, જેને માન્યતા આપી એ શું છે એ જોઈ લે. વર્લ્ડ ક્રાફ્ટ સિટી એક તો આપણે આનું હેડક્વાર્ટર યાદ હોવું જોઈએ, બરોબર. ક્યાં છે? તો કે ભાઈ બેલ્જિયમમાં છે. લગભગ આપણે આમ જ કન્ફ્યુઝ થતા હોય છે, કારણ કે લગભગ મોટા ભાગના જે પણ કંઈ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન છે, બરોબર, એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલા હોય છે. બટ આવા આપણે કહેવાય ને કે ભાઈ પૂછાઈ જાય તો આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે. એ ના થાય એના માટે રિવિઝન કરતું રહેવું પડે. 2014માં વર્લ્ડ ક્રાફ્ટ કાઉન્સિલ AISBL દ્વારા સ્થાનિક સત્તાવાળાઓ, કારીગરો અને સમુદાયોના નિર્ણાયક યોગદાનને માન આપવા માટે આ જે કહેવાય ને પ્રોગ્રામનું અનાવરણ કરેલું હતું, વૈશ્વિક હસ્તકલાના વિકાસ માટે. બરોબર, WCC ઇન્ટરનેશનલની સ્થાપના 1964માં કરવામાં આવેલી હતી. બરોબર, આ જે ઓર્ગેનાઇઝેશન છે એની સ્થાપના 1964માં કરવામાં આવેલી હતી. આજે આ સિટીનું યાદી છે ને એ 2014થી સ્ટાર્ટ થઈ હતી. બરોબર, હવે એને આ ફાઉન્ડિંગ મેમ્બરમાં કોઈક ઇન્ડિયન હોય એટલે એનું મહત્વ વધી જાય. બરોબર, શ્રીમતી કમલા દેવી ચટ્ટોપાધ્યાય સ્થાપક સભ્યોમાંના એક હોવાથી પહેલી WCC જનરલ એસેમ્બલીમાં એમણે હાજરી આપી હતી. બરોબર, હવે આ કમલા દેવી ચટ્ટોપાધ્યાય કોણ હતા? તો કે ભાઈ તામિલનાડુના એક ફ્રીડમ ફાઇટર હતા. બરોબર, એના વિશે ટૂંકમાં આપણે વાત કરીએ તો એક સ્વતંત્રતા સેનાની હતા. દાંડી માર્ચમાં પણ એને ભાગ લીધો હતો. એ સિવાય કહેવાય ને કે ભાઈ તામિલનાડુના પહેલા વિધાનસભાના સભ્ય બનેલા, મહિલા સભ્ય. બરોબર, અને પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ જેવા સ્મારકોથી એને સન્માનિત કરવામાં આવેલા છે. શ્રીમતી કમલા દેવી ચટ્ટોપાધ્યાય 1964માં ભારતના હસ્તકલાના વારસાને બચાવવા અને તેને વધારવા માટે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બરોબર, એક તો WCC અને જે ઇન્ડિયાનું ક્રાફ્ટ કાઉન્સિલ છે એના પણ ફાઉન્ડિંગ મેમ્બર કમલા દેવી ચટ્ટોપાધ્યાય છે. બરોબર, એટલે ક્યાંક ને ક્યાંક આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટી બની જાય છે. કાશ્મીરની 7 હસ્તકલા છે જેને GI ટેગ મળેલો છે. હવે GI ટેગ આપણને ખબર જ છે, બરોબર, પર્ટિક્યુલર એરિયાની કોઈ એક સ્પેસિફિક વર્ષોથી ત્યાં જે વસ્તુ બનતી હોય, બરોબર, જે યુનિક હોય તો એને GI ટેગ આપે છે, એક અલગ ઓળખ માટે. તો આવી રીતે કાશ્મીરની 7 હસ્તકલાને GI ટેગ મળેલો છે. કયા કયા? તો કે કાની શાલ, પશ્મિના, સોજની, પેપર માચી, વોલનટ વુડ કોતરણી, ખાટમબંધ અને હેન્ડ નોટેડ કાર્પેટ. બરોબર, આ બધી વસ્તુ આપણે આગળ જોઈ લીધેલી છે. તો આ 7 વસ્તુને GI ટેગ મળેલો છે. તો આ શોર્ટ આપણે કહેવાય ને કે એક વિડીયો હતો જેમાં આપણે ઘણું બધું જોઈ લીધું. બરોબર, કાશ્મીર વિશે જોઈ લીધું, કાશ્મીરની હસ્તકલા વિશે જોઈ લીધું, WCC વિશે જાણી લીધું. તો આવા જ રેગ્યુલર આપણે હવે વિડીયો સ્ટાર્ટ કરશું. બરોબર, સાથે સાથે આપણે ટ્રાય કરશું કે ભાઈ જે પણ આપણે કરંટ ટોપિક ભણીએ છીએ ને સાથે સાથે એના વિશે જે પણ સ્ટેટિક ઇન્ફોર્મેશન હોય, ધારો કે આપણે કોઈ રાઇટ ટુ ફ્રીડમ ભણીએ છીએ, બરોબર, અથવા તો સુપ્રીમ કોર્ટનું કોઈ ડિસિઝન આપણે કોઈ ચર્ચામાં હોય એના વિશે ચર્ચા કરી તો સાથે સાથે સુપ્રીમ કોર્ટને પણ ભણી લઈએ. બરોબર, રાઇટ ટુ ફ્રીડમ, ફંડામેન્ટલ રાઇટ્સ એ બી કવર કરી લઈએ. તો આવી એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ આપણે. બરોબર, તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજ માટે એટલું. થેન્ક યુ વેરી મચ.